Hello everyone, this is Pradeep Sojitra and today we are going to start our Unit 2, Read 1, Unforgettable Walt Disney. In our last lecture we had seen the story of Read 1 and some glossaries. So after having completed the story and glossary, we are going to start Read 1, અનફર્ગેટેબલ વર્લ્ડ ડિઝની વિચ ઇઝ રિટન બાય રોય ડિઝની કે જે રોય ડિઝની દ્વારા લખવામાં આવેલો છે. હવે જે સ્ટોરી શરૂ થાય છે એ વોલ્ટ વિશે થાય છે, એની સક્સેસ સ્ટોરી, હાઉ હી ફેસ્ડ મેની સ્ટ્રગલ ઓર હર્ડલ ઇન ધેર લાઈફ, કે તેની લાઈફમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, સંઘર્ષ કર્યું છે, તેના વિશે આપણે જોવાનું છે. અને જે સ્ટોરી લખવામાં આવેલી છે એના યંગર બ્રધર, એના નાના ભાઈ રોય ડિઝની દ્વારા લખવામાં આવેલી છે સ્ટોરી. તો અહીંયા ફર્સ્ટ લાઈન કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ હવે નો મોર એટલે કે રહ્યો નથી, ધેટ મીન્સ મૃત્યુ પામ્યો છે. એટલે એવું કહે છે કે એનો ભાઈ છે હવે મૃત્યુ પામ્યો છે, એનું અસ્તિત્વ હાલમાં છે નહીં. યટ એટલે કે તેમ છતાં, કે તે મૃત્યુ પામ્યો છે તેમ છતાં હિઝ ઇન્ફ્લુઅન્સ મીન્સ તેનો પ્રભાવ, કે હિઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ અલાઇવ, કે તેનો પ્રભાવ હજુ પણ અલાઇવ એટલે જીવંત છે, કે ભલે તે મૃત્યુ પામ્યો છે બટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગ્લોસરીમાં જોયું તો લિંજર્સ એટલે કે સ્ટેજ, રોકાવું કે રહેવું, કે ભલે તો મૃત્યુ પામ્યો પણ તેનો પ્રભાવ હજુ પણ રહેલો છે. લાઈક એટલે અહીંયા ગમવું એવું નહીં થશે, લાઈક એટલે ની જેમ, કે લાઈક અ લિવિંગ પ્રેઝન્સ એટલે જીવંત હાજરી હોય, કે તેનો પ્રભાવ હજુ પણ છે જાણે જીવંત હાજરી હોય ઓવર ધી સ્ટુડિયો, કે સ્ટુડિયો ધેટ મીન્સ કે જ્યાં મૂવીનું, કાર્ટૂનનું જે શૂટિંગ થતું હોય, બનતું હોય ને એને સ્ટુડિયો કહેવામાં આવે. જેમ આપણે ફોટોગ્રાફી થતી હોય ને આપણે ફોટા પડાવવા જઈએ છીએ ને એને સ્ટુડિયો કહીએ છીએ, એવી જ રીતે જે મૂવી બનતું હોય, કાર્ટૂન સિરીઝ બનતી હોય તેને કહેવામાં આવે છે સ્ટુડિયો. કે સ્ટુડિયોની અંદર હજુ પણ તેનો પ્રભાવ છે જાણે જીવંત હોય એની જેમ રહેલો છે. વેર એટલે અહીંયા સંયોજક છે, વેર એટલે જ્યાં એવો મતલબ નીકળશે, જ્યાં. વેર એટલે ક્યાં એવું નહીં થશે, કારણ કે સંયોજક તરીકે જ્યાં છે, જે આપણે કંજક્શન નામના ટોપિકમાં જોઈશું. કે તેનો પ્રભાવ એ સ્ટુડિયોની અંદર હજુ પણ છે જ્યાં હી ટર્ન્ડ આઉટ ધી કાર્ટૂન્સ. ટર્ન આઉટ ધેટ મીન્સ ક્રિએટ, રચવું, બનાવવું, સર્જન કરવું, કે જ્યાં તેણે કાર્ટૂન્સ બનાવ્યા છે, નેચર ફિલ્મ્સ બનાવી છે, ફીચર મૂવીઝ બનાવ્યા છે, કે ધેટ મેડ હિમ, કે જેણે તેને બનાવ્યો, નોન એટલે કે પ્રખ્યાત બનાવ્યો, કે તે બધા મૂવીઝ, તે બધા ફિલ્મ્સ બનાવ્યા છે જેણે તેને પ્રખ્યાત બનાવ્યો. એન્ડ લવડ એટલે ચહીતો બનાવ્યો, અરાઉન્ડ ધી વર્લ્ડ, પૂરા વિશ્વમાં, કે એ જગ્યા ઉપર તેનો પ્રભાવ હજુ પણ જોવા મળે છે જ્યાં તેણે કાર્ટૂન્સ બનાવ્યા છે, નેચર ફિલ્મ્સ બનાવી છે, ફીચર મૂવીઝ બનાવ્યા છે, કે જેના કારણે તે પ્રખ્યાત બન્યો છે, અને ઓલ અરાઉન્ડ ધી વર્લ્ડ, અને આખા વિશ્વમાં એ ચહીતો બન્યો છે. એ જે મૂવી બનાવી છે જગ્યાએ હજુ પણ તેનો પ્રભાવ જોવા મળે છે. ઇવન નાઉ ધેટ મીન્સ હજુ પણ. એઝ આઈ વોક અરાઉન્ડ ધી સ્ટુડિયો ક્રૂ, કે આઈ એટલે અહીંયા કોણ વર્ડ યુઝ કરે છે, આઈ એટલે હું, એટલે કોણ, રોય ડિઝની. કે જ્યારે હું વોક અરાઉન્ડ, કે જ્યારે હું ચાલુ છું, કે આપણે રાઉન્ડ મારું છું, આપણે એમ કહીએ કે આટા મારું છું. ધી સ્ટુડિયો ક્રૂ એટલે કે મેમ્બર્સ થાય, સભ્યો, કે જે પણ એની ટીમ છે, ટીમના સભ્યોને કહેવામાં આવશે ક્રૂ. કે જ્યારે પણ હું આ ક્રૂ ની સાથે, કે ક્રૂમાં હું જ્યારે રાઉન્ડ મારું છું, વોક અરાઉન્ડ, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, ત્યારે હું એવી એક્સપેક્ટેશન કરું છું કે ટુ એન્કાઉન્ટર એટલે સામનો થવો,
કે સામે આવું, કે કોણ સામે આવે એવી એક એક્સપેક્ટેશન રાખે છે, એવી આશા રાખે છે કે that tall country boy figure had bowed in thought about some new project. કે કેવો વ્યક્તિ જે ટોલ હોય, એટલે કે વાત થાય છે વોલ્ટની, કે જે ટોલ હોય. કન્ટ્રી બોય ફિગર એટલે મધ્યમ કે પતલા મજબૂત બાંધાવાળો વ્યક્તિ. હેડ બોર્ડ એટલે માથું ઝૂકેલું હોય. હેડ એટલે માથું, બોર્ડ એટલે ઝૂકેલું હોય. ઇન થોટ એટલે કે વિચારમાં હોય, હંમેશા વિચારમાં જ રહેતો હોય, કે વિચારમાં હોય ત્યારે આપણું માથું ઝૂકેલું રહેતું હોય. ચાલીને ક્યાંક જઈએ છે ને આપણે વિચારમાં છીએ તો આપણું માથું થોડું ઝૂકેલું હોય. તો એવી એક્સપેક્ટેશન કરે છે કે એનો સામનો થાય, કે એક ટોલ, એક ઊંચો કન્ટ્રી બોય ફિગર વાળો, હેડ બોર્ડ કે ઇન થોટ કે જેનું માથું છે એ વિચારોમાં ઝૂકેલું હોય, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કે નવા પ્રોજેક્ટ વિશે જેનું માથું ઝૂકેલું હોય, એવા વ્યક્તિનો સામનો થાય એવી આશા રાખે છે રોય ડિઝની. એટલે કે રોય ડિઝની પણ એવું હજી સ્વીકારી શકતો નથી કે આ વોલ્ટ છે તે તેના જીવનમાં હવે રહ્યો નથી, કે હજુ પણ એવી એક્સપેક્ટેશન કરે છે કે જ્યારે હું રાઉન્ડ મારવા જાઉં છું સ્ટુડિયોની અંદર, ત્યારે તેનો સામનો એટલે કે તેની સામે આ વોલ્ટ આવી જાય, પણ જે હવે અત્યારે શક્ય છે નહીં. પણ તેમ છતાં એવી એક્સપેક્ટેશન કરે છે કે વોલ્ટ તેની સામે આવે. વોલ્ટ વોઝ સો મચ, કે વોલ્ટ હતો સો મચ ધી ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એ એક સિંગલ વર્ડ છે. ડ્રાઇવિંગ ફોર્સ ધેટ મીન્સ ચાલક બળ, કે કોઈ પણ વાહનને ચલાવવા માટે ચાલક બળની જરૂર પડે. મારે બાઇક ચલાવવી છે તો એની અંદર ઓઇલ, પેટ્રોલ હોવું પડે, તો એ એનું ડ્રાઇવિંગ ફોર્સ થયું. બસ ટ્રક ચલાવવું છે તો ડીઝલ ઓઇલ નાખવું પડે, તો એ ડ્રાઇવિંગ ફોર્સ થયું. કોઈ ઇલેક્ટ્રિક બાઇક ચલાવી છે તો બેટરી ચાર્જ કરવી પડે, ધેટ્સ કોલ્ડ ડ્રાઇવિંગ ફોર્સ. એવી રીતે માણસને કામ કરવા માટે જે મોટિવેશન આપવામાં આવે, ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડ્રાઇવિંગ ફોર્સ. તેને પણ ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય. એટલે કે ચાલક બળ હતો. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, કે અમે જે પણ કામ કરતા ને એની પાછળનો જે ચાલક બળ હોય એ વોલ્ટ હતો. એટલે કે અમે જે પણ કામ કરતા પાછળથી એમને મોટિવેટ કરવાનું કામ કોણ કરતો? વોલ્ટ. એટલે કે અમે જે પણ કામ કરીએ એમાં પાછળથી જે ચાલક બળ, એટલે કે લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનું અથવા આગળ વધારવાનું અથવા તો કોઈ પણ કામ કરવાનું જે કાર્ય કરાવતો એ હતો વોલ્ટ. કે વોલ્ટ અમે જે પણ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે પણ કર્યું છે એની પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ હતો વોલ્ટ. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે જે મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી. હવે છે ને, મેક એટલે બનાવવું અને બિલ્ડિંગ એટલે આપણે બનાવીએ ને બાંધવું થાય એમ, એટલે બનાવવું કહી શકાય. પણ આમાં કેવું હોય કે બિલ્ડિંગ એટલે કોઈ વસ્તુનું સર્જન થાય છે. જમીન છે તો જમીન ઉપર આપણે આમ બિલ્ડિંગ બનાવીએ છીએ તો એ બનાવીએ છીએ, ટૂંકમાં બિલ્ડિંગ બનાવવાનું જ કામ કરીએ છીએ, પણ એ સર્જન થાય છે, મીન્સ એની હાઈટ વધે છે. એવી રીતે જે ખુલ્લી કોરી જમીન છે એના ઉપર કંઈક ઊભું થાય છે, એમ ઊભું કરવું. એવી રીતે ડિઝનીલેન્ડ બનાવવું એટલે બિલ્ડિંગ એટલે બાંધવું એમ કીધું છે. કે અમે જે પણ કામ કરતા મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી, બધાની પાછળ જો આ વોલ્ટ છે ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કામ કરતો હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, કે એટલી હદે ડ્રાઇવિંગ ફોર્સ હતો. અહીંયા જે સો મચ વર્ડ એવો છે, સો ધેટ એક કંજક્શન આવે છે, આપણે સો ધેટ એ કંજક્શન આવશે આપણે રિઝલ્ટની અંદર, ફંક્શનની અંદર, અને કંજક્શન પણ આવશે અને ફંક્શન પણ આવશે. ફંક્શનનું નામ છે શોવિંગ રિઝલ્ટ. એટલું બધું ડ્રાઇવિંગ ફોર્સ હતો કે પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન એટલે તેનું નામ લેતા, હિઝ નેમ એઝ ઇફ એટલે કે જાણે કે he were still alive, કે જાણે તે હજુ જીવંત હોય એવી રીતે લોકો તેનું નામ લેતા.
કે જે પણ કામ કરતા મૂવી બનાવીએ તે લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી, તો એટલી હદે એનો પ્રભાવ હતો કે લોકો હજુ પણ એનું નામ મેન્શન કરે છે કે જાણે તે હજુ પણ જીવંત હોય. હવે અહીંયા તમને એક વસ્તુ કન્ફ્યુઝિંગ લાગતું હશે કે અહીંયા તમને એઝ ઇફ પછી હી વેર દર્શાવવામાં આવ્યું છે. તો નોર્મલી આપણો નિયમ તો એવું કહે છે હીની સાથે વેર ન આવે, ભાઈ વોઝ જ આવે. પણ અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે? એઝ ઇફ. હવે યાદ રાખવાનું, જ્યારે એઝ ઇફ હોય ને તો એના પછી ક્યારેય વોઝ આવશે નહીં, એની જગ્યા ઉપર હંમેશા વેર આવશે. કે જાણે તે હજુ પણ જીવંત હોય એવી રીતે કોન્સ્ટન્ટલી મેન્શન, કે સતત તેનું નામ મેન્શન કરતા લોકો, એટલી હદે લોકો ઉપર તેનો પ્રભાવ હતો અથવા તો તેનું ડ્રાઇવિંગ ફોર્સ હતો. Every time we show a new picture or open a new feature at Disneyland, કે દરેક વખતે we show new picture, અમે કોઈ નવું પિક્ચર બતાવતા, દર્શાવતા, કે ઓપન ન્યુ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો જે ડિઝનીલેન્ડ છે એમાં નવું ફીચર શરૂ કરતા, someone is bound to say. બાઉન્ડ ટુ સે એટલે ચોક્કસ થી કહેતા, એમ બંધાયેલું હોવું કંઈક કહેવા માટે, કે તમારે ફરજિયાત આવું કંઈક કહેવાનું હોય, તમને વચનમાં લેવામાં આવે એમ કે ભાઈ તમારે આવું કહેવાનું જ છે, એટલે બાઉન્ડ ટુ સે. કે જ્યારે પણ નવું પિક્ચર બતાવતા કે ડિઝનીલેન્ડમાં નવું ફીચર ઓપન કરતા, ત્યારે કોઈ ચોક્કસ એવું કહેતું કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, કે મને એવો વિચાર આવે છે વોલ્ટને કેવું લાગશે એમ. ભલે વોલ્ટ જીવન નથી, તેમ છતાં એવું કોઈને કોઈ એવું બોલતું જ કે વોલ્ટને કેવું લાગશે આપણે બનાવ્યું છે તે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આવું થતું કે કોઈ કહેતું, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, કે ત્યારે મને વ્યક્તિગત રીતે રિયલાઇઝ થતું, સમજાતું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ, કે એ કંઈક એવી જ બાબત છે જે હી હિમસેલ્ફ, હી એટલે કે વોલ્ટ ડિઝનીએ તેની જાતે જ, હિમસેલ્ફ એટલે તેની જાતે જ, હેડ પ્લાન, કે જાણે તેણે જ આનું પ્લાન કર્યું હોય, આયોજન કર્યું હોય. કે ભલે અત્યારે જીવંત નથી, પણ કોઈ મૂવી રિલીઝ થાય કે પછી કોઈ ડિઝનીલેન્ડ ની અંદર નવું ફીચર આવે, એટલે કોઈને કોઈ તો એવું કહેતું જ કે વોલ્ટને કેવું લાગશે. ત્યારે આને પર્સનલી એવું રિયલાઇઝ થતું, સમજાતું કે આ કંઈક એ છે જે વોલ્ટ જ પ્લાન કરીને અહીંથી ગયો છે, આયોજન બનાવીને ગયો છે. એટલે એવું રોય ડિઝનીને લાગતું કે જાણે આ જે બન્યું છે એનો પ્લાન આખો વોલ્ટનો જ હોય, એવું તેને ફીલ થતું. હવે નેક્સ્ટ એવું કહે છે કે વોલ્ટ ના અલગ અલગ લોકો માટેના મંતવ્ય અલગ અલગ હતા વોલ્ટ માટેના. તો અહીંયા હવે આપણે જોવાના છે. તો અહીંયા કીધું છે, ટુ માય imaginative industrious brother left enough projects, કે હવે ખાસ આ પેરેગ્રાફમાંથી ઘણીવાર ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે એક્ઝામની અંદર, તો ખાસ ધ્યાન આપવું. અહીંથી જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે, અથવા તો તમારે તે તમારી શોર્ટ નોટની અંદર પણ લખવાનું થઈ શકે છે કે ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, કે મારો જે ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, કે જે નવું ઇમેજિનેશન કરતો હોય, ઇન્ડસ્ટ્રીયસ એટલે જે સાહસી ભાઈ છે, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, લેફ્ટ એટલે છોડી જવું, આ લીવ LEAV લીવ નું V3 કે V2 કહી શકાય. લેફ્ટ એટલે છોડી ગયો છે, ઇનફ એટલે પૂરતા પ્રોજેક્ટ્સ, કે મારો ઇમેજિનેટિવ જે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ અને જે સાહસી ભાઈ છે એ પૂરતા પ્રોજેક્ટ છોડી ગયો છે ઇન પ્રોગ્રેસ, કે કામ પર, મીન્સ એના જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ છોડી ગયો છે, ઇન પ્રોગ્રેસ એટલે પ્રગતિમાં ચાલુ પ્રોજેક્ટ છોડી ગયો છે, ટુ કીપ એટલે રાખવા માટે, ધી રેસ્ટ એટલે બાકીના, ઓફ અસ, કે અમને બાકીનાને બિઝી રાખવા માટે, ફોર મેની યર્સ, કે ઘણા વર્ષો સુધી અમને લોકોને વ્યસ્ત રાખવા માટે એ પૂરતા પ્રોજેક્ટ અમારા માટે છોડીને ગયો છે. કે મારો જે ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે સાહસી જે ભાઈ છે એ ઘણા બધા ચાલુ પ્રોજેક્ટ, આ જે પ્રોગ્રેસ એટલે કીધું છે ચાલુ પ્રોજેક્ટ, લેફ્ટ એટલે છોડીને ગયો છે,
કે જે અમને ઘણા ઘણા વર્ષો સુધી બીજી રાખશે, વ્યસ્ત રાખશે, એટલે એના માટે કોઈ નવું કામ નહીં આવી શકશે. એના માટે એને ઘણા પ્રોજેક્ટ છોડીને ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે અટપટું, અઘરું, ડિફિકલ્ટ. આપણે ગ્લોસરીની અંદર એ વર્ડ આવી ગયેલો છે, કોમ્પ્લિકેટેડ, કે કોમ્પ્લેક્સ વ્યક્તિ હતો. કોમ્પ્લેક્સ એટલે સમજવો થોડોક અઘરો હતો એમ, એને કોઈ સમજી શકતું નહોતું. હવે વાત થાય છે ટુ ધી રાઇટર્સ. હવે જે રાઇટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય કે એનિમેટર્સ હોય, જે એનિમેશન બનાવતા હોય, who worked with him, જે તેની સાથે કામ કરે છે, એ લોકો માટે કેવો હતો? તો કે ધ્યાન રાખજો કે the writers, producers and animators who worked with him, કે જે રાઇટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, એનિમેટર છે, કે જેની સાથે તે કામ કરે છે, he was a genius, કે તે જીનિયસ હતો. જીનિયસ એટલે ખ્યાલ જ છે બધાને, બુદ્ધિશાળી વ્યક્તિ હતો. who had an extraordinary ability, કે તેનામાં અદ્વિતીય એબિલિટી એટલે ક્ષમતા હતી. to add an extra stroke of imagination, કે જે ઇમેજિનેશન, કલ્પનાનો એક વધારાની બાબત ઉમેરી શકે, to any story or idea, કે કોઈ પણ વિચાર હોય, કોઈ પણ સ્ટોરી હોય, એની અંદર કોઈ એક્સ્ટ્રા બાબત ઉમેરવાની થાય, એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એટલે કલ્પનાની કોઈ પણ એક્સ્ટ્રા બાબત ઉમેરવાની થાય તો તે ઉમેરી શકતો હતો. એટલે આ વાત થઈ કોના માટે? રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ માટે. તો કે જે રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સ ને શું લાગતું હતું કે જે તે લોકો સાથે કામ કરતા હતા, એ લોકોને એવું લાગતું હતું કે વોલ્ટ છે એક જીનિયસ વ્યક્તિ છે અને એ કોઈ પણ વસ્તુ કરી શકે છે એમ, અને કોઈ પણ આઈડિયા હોય, કોઈ પણ સ્ટોરી હોય, તેમાં કંઈક નવું એડ કરી શકે છે, એવું એ લોકોને લાગતું હતું. નેક્સ્ટ વાત થાય છે હવે અહીંયા to the millions of people who watched his TV shows, કે હવે કોની વાત થાય છે? હવે મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકોને, ટુ who watched his TV shows, કે જે તેના ટીવી શો જોતા, એટલે કાર્ટૂન સિરીઝ જોતા હતા, એ લોકો માટે. એ લોકો માટે કેવો વ્યક્તિ હતો? તો કે he was warm, kindly personality, bringing fun and pleasure into their homes, કે કેવો વ્યક્તિ હતો? જે વામ એટલે હૂફ આપતો હતો, કાઇન્ડલી પર્સનાલિટી એટલે દયાળુ સ્વભાવ દર્શાવતો હતો, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર, કે ખુશી લાવતો હતો, ઇન્ટુ ધેર હોમ્સ, એટલે કે આ મિલિયન્સ ઓફ, લાખો લોકો માટે કે જે એના ટીવી શો જોતા માટે, એ લોકો એક હુફાળો વ્યક્તિ હતો અને એક દયાળુ વ્યક્તિ હતો, જે તેના ઘરની અંદર ફન એન્ડ પ્લેઝર એટલે કે ખુશી લાવતો હતો. તો આ મંતવ્ય કોનું હતું? લાખો લોકોનું હતું. પછી વાત કરીએ ટુ ધી બેન્કર્સ. હવે જે બેન્કર્સ ની વાત કરીએ, બેન્કર્સ એટલે બેંક ની વાત થાય છે. હુ ફાઇનાન્સર્સ, જે પૈસા પૂરા પાડતા હોય અને મૂવીઝ રિલીઝ કરવા માટે, મૂવીઝ બનાવવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે મૂવી બનાવવા માટે લોન આપતા હોય બેંક વાળા. તો કે જે બેંક એને ફાઇનાન્સ કરતી હતી, પૈસા આપતી હતી, એ લોકો માટે કેવો હતો? કે આઈ એમ શ્યોર, કે મને ખાતરી છે, રોય ડિઝનીને ખાતરી હતી કે he seemed like a wild man. વાઇલ્ડ એટલે આમ જંગલી પણ થાય, પણ એ જંગલી માણસ એવું નથી કહેવાનું આપણે, અને વાઇલ્ડ નો મતલબ બીજો જુનૂની પણ થાય, કે જુનૂન થી ભરેલો હોય, કે એના માટે આ વોલ્ટ છે જુનૂની માણસ હતો. અને હેલબેન્ટ, હેલબેન્ટ એટલે ડિટરમિન ટુ ડુ સમથિંગ, કે કંઈક કરવા માટેનું મક્કમ નિર્ધારણ કર્યું હોય. ગ્લોસરીમાં આવી ગયેલો છે આ વર્ડ ફોર બેન્કરપ્સી, કે જે બેન્કરપ્સી એટલે કે દેવાળું ફૂંકવાનું જેને મક્કમ નિર્ધારણ કર્યું હોય, એવો જનૂની માણસ લાગતો હતો. કોને? બેન્કર્સ ને. એટલે બેન્કર્સ ને એવું લાગતું હતું કે આ વ્યક્તિ છે દેવાળું ક્યારે ક્યારે ફૂંકશે, એમ મીન્સ નાદારી જાહેર કરશે જ, એવું એ લોકોને લાગતું હતું, બેંક વાળાને, જે બેંક એને ફાઇનાન્સ કરતા હતા એ લોકોને. એટલે એ લોકો માટે કેવો હતો? કે જે મક્કમ નિર્ધારણ કર્યું હોય બેન્કરપ્સી માટેનું, દેવાળું ફૂંકવા માટેનું. નાઉ ટુ મી, મારા માટે. એટલે હવે રોય ડિઝનીના મંતવ્ય પ્રમાણે કેવો હતો? તો કે he was my amazing kid brother, એક મારો સારો એવો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, ફૂલ ઓફ એટલે ભરેલું હોવું, કે જે ભરેલો હતો ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, ધેટ he made come true. made come true એટલે કે જે સપનાઓ પૂરા કરવા કે સાચા કરવા. કેવા? ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. પ્રેક્ટિકલ એટલે કે જે વસ્તુ યોગ્ય છે કે આપને થાય, હા એ થઈ શકે,
પણ અશક્ય સપનાઓથી ભરેલો હતો છે. એટલે કે એવા એવા સપનાઓ જોતો હતો કે જે લોકોને અશક્ય લાગતું હોય. તો કે મારા માટે એક ભાઈ હતો અને જે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ થી ભરેલો હતો, ધેટ હી મેડ કમ ટ્રુ. અને જે ઇમ્પ્રેક્ટિકલ જેટલા પણ ડ્રીમ્સ છે એને તે મેડ કમ ટ્રુ એટલે કે પરિપૂર્ણ કર્યા હતા. તો આ રીતે એ અલગ અલગ લોકોના મંતવ્ય પ્રમાણે, અલગ અલગ લોકોના વિચારો પ્રમાણે તે અલગ અલગ વર્તણૂક ધરાવતો હતો, અથવા તો લોકોની વર્તણૂક અલગ અલગ લાગતી હતી. તો ફર્સ્ટ તો વાત કરી ટુ ધી રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ ની. પછી વાત કરી ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શોઝ, કે તેના ટીવી શો જોતા લોકોની, એટલે કે તેના કસ્ટમર્સની. ધેન ટુ ધી બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, અને તે લોકોને જે ફાઇનાન્સ કરતા હતા બેંકના લોકોની. એન્ડ ટુ મી એટલે કે જે પર્સનલી રોય ડિઝની માટે કેવો વ્યક્તિ હતો એની વાત અહીં કરવામાં આવી છે. બરાબર, તો આ પેરેગ્રાફ ખાસ જોઈ લેવો. આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન આન્સર અથવા તો તમારે શોર્ટ નોટની અંદર પણ, અને આ યુનિટની શોર્ટ નોટથી મોસ્ટ આઈએમપી કહેવામાં આવે છે, એટલે કે એક્ઝામની અંદર આપણે શોર્ટ નોટ લખવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવું. તો આજના લેક્ચરની અંદર આપણે આ ફર્સ્ટ પેરેગ્રાફ કમ્પ્લીટ થયો છે, અને ખાસ ખ્યાલ ન આવે તો એક બે વાર વાંચવો જરૂરી છે. સાથે સાથે જે વર્ડ્સના મતલબ કહેવામાં આવ્યા છે અને તમે સાથે સાથે એને નોટ ડાઉન કરતા જાઓ તો એ તમારા માટે ખૂબ જ સારું રહેશે, કે જેથી કરીને તમે એ રિવિઝન કરી શકો અને વ્યવસ્થિત રીતે તમે યુનિટને સમજી શકો. અને તેના માટે એક જ રસ્તો છે કે તમે વર્ડ્સ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લો અને તમે એ રીડિંગ કરો. તો અહીંયા સુધી રાખીશું, અને આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આગળનો યુનિટ આપણે જોઈશું. થેન્ક યુ.